અમદાવાદમાં વરસાદ બાદ લોકોની મુશ્કેલી વધી છે। બોપલના વિભૂષા બંગલોઝમાં ગટરના પાણી ફરી વળ્યા। ઘરોમાં ગટરના પાણી ભરાતા સ્થાનિકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે। સ્થાનિકોની અનેક રજૂઆત બાદ પણ કોઈ નિરાકરણ નહીં। તંત્રને ફોટો પડાવવામાં રસ છે, કામમાં નહીં તેવો સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે। સ્વર્ગ સમજીને રહેવા આવ્યા હતા, અહીં નરકથી પણ ખરાબ હાલત છે। અમદાવાદ શહેરનો કહેવાતો સૌથી વધારે પોશ વિસ્તાર અને કે જ્યાં કરોડોના બંગલોઝ આવેલા છે, પરંતુ તંત્રના પાપે પરેશાન પ્રજા દર ચોમાસે જોવા મળતી હોય છે। અને હવે તો હદ થઈ ગઈ છે કે વરસાદી પાણીનો તો નિકાલ તો ઠીક, પરંતુ હવે ગટરના પાણી પણ બેક મારી રહ્યા છે। બોપલ વિસ્તારમાં આવેલા વિભૂષા બંગલોઝમાં સ્થાનિકોની દયનીય હાલત સામે આવી છે। ગટરના પાણી બેક મારી રહ્યા છે અને ઘૂંટણસમા ઘણી વખત ગટરના પાણી ભરાઈ જાય છે, જેને લઈને માંદગીનો સામનો પણ અહીંયા લોકો કરતા સ્થાનિકો નજરે પડે છે। અને આ વરસાદ જ્યાંથી સ્ટાર્ટ થયો ત્યારથી જ આ કન્ડિશન મારા ઘરની છે, બરાબર। ડેલી આટલું બેક મારવાનું, પાણી ઉતરી જાય પછી પાછું એટલું જ ભરાઈ જાય છે। હું 1 મહિનાથી આ કન્ડિશનમાં છું, હું બીમાર થઈ ગઈ કહી શકાય। અમે ઘરમાં અંદર આ સ્મેલને લીધે અમે ઘરમાં બારણા બંધ રાખવા પડે છે। ઘર વસાયું ત્યારે કેટલી આશાઓ રાખી હતી? એ વખતે તો બધું એવું હતું કે ધરતી પરનું સ્વર્ગ છે, સ્વર્ગ નથી, આ નરક છે। પાછળ જુઓ જરા કેમેરો ફેરવીને કેટલું બેક મારે છે પાણી, તમે જુઓ પાછળ કેમેરો ફેરવો એટલે આઈડિયા આવે તમને। નર્ક જેવી સ્થિતિ જ્યાં સ્વર્ગ સમજીને તેઓ આવ્યા હતા રહેવા, પરંતુ અહીંયા નર્ક કરતાં પણ ખરાબ હાલતમાં શહેરીજનો રહી રહ્યા છે અને પ્રશાસન સામે રોષ વ્યક્ત કર્યો છે। જોકે આ પ્રકારની બેદરકારીના કારણે શહેરીજનો હવે તો બીમાર પણ પડી રહ્યા છે। કેમેરામેન મનીષ વાણિયા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।